સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા? જો તમે બધા મજામાં જશો. ઓલમોસ્ટ આપણું રોપવા ચોપવાનું કામ પૂરું થઈ ગયું છે. તો આપણે હવે તમને કહી દઉં કે બધાને એવું હતું કે ડ્રેગન ફ્રૂટ વાવે છે, તો આપણે ડ્રેગન ફ્રૂટ નથી વાવતા, આપણે અંજીર વાવીએ છીએ. મલેશિયનમાં થાય છે ને એવા અંજીર આપણે વાવ્યા છે, પીળા કલરના. જ્યારે એનામાં ફ્રૂટ આવશે ને ત્યારે તમને બતાડીશ. તો ઓલમોસ્ટ આપણા બધા અંજીરના રોપા વવાઈ ગયા છે. હવે એને પાણી દેવાનું કામ ચાલુ છે. તો જીગર પંપથી પાણી દે છે, કારણ કે હજી આપણે નળી ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, પણ ગોઠવી નથી. ગોઠવશું કાલ સવારે. એટલે આજે વાવ્યા છે ને એટલામાં આપણે પંપથી પાણી દેવાનું છે. તો અમે લોકો પંપથી કેવી રીતે પાણી દઈએ છીએ ને તમને બધાને બતાડું. તો જો પંપ રાખવા માટે નવી સરસ મજાની આપણી ઘોડી બનાવેલી છે, અને જીગર હવે પંપ ચડાવી અને નાખશે પાણી. આનામાં શું કહેવાય, અંજીરના ઝાડમાં અંજીર વાવ્યા છે ને એનામાં જીગર નાખશે પાણી પંપથી. તો કેવી રીતે પંપથી પાણીને દઈ છીએ તમને બતાડું, ચાલો. જો જીગર છે ને હવે પાણી નાખવા માટે જાય છે અંજીરના રોપામાં. પંપ ને બધું ઉપાડી લીધું છે જીગરે. તમને બધાને નજીકથી બતાડું કેવી રીતે પાણી દેવાય છે. તો જો આવી રીતે આપણે અંજીરમાં પાણી આપવાનું છે પંપથી, સરસ મજાનું. જો આવી રીતે પાણી આપી દેવાનું. આવી રીતે પાણી આપતું જવાનું. એકદમ સરસ મજાનું પાણી નાખી દેવાનું છે. આપણા વાળાસર ગામમાં ક્યાંય વાવેલા નથી અંજીર. મલેશિયનમાં થાય ને એવા. હા, તો અમે આવ્યો વાવ્યા શોખ થયો એટલે. તો આવી જ રીતે આપણે બધા અંજીર વાવી નાખ્યા છે 1 એકડમાં. તમે જોઈ શકતા હશો. એને પાણી આપવાનું છે પંપ દ્વારા. આ બધા આપણે અંજીર વાવી નાખ્યા છે. પછી જ્યારે ફ્રૂટ આવશે ને ત્યારે તમને બતાડશું. આનામાં ફેબ્રુઆરીમાં ફ્રૂટ આવી જશે. ફેબ્રુઆરીમાં થોડા ફ્રૂટ આવવાનું સ્ટાર્ટિંગ થઈ જશે. એની ફ્લાવરિંગ ને કેવું આવે છે એ બધું તમે રોજ મારા વ્લોગ જોશો તો જ તમને ખબર પડશે. અને બીજા મહિનામાં ફ્લાવરિંગ આવવાનું સ્ટાર્ટ થઈ જશે. ને આ અમારું છે સાંજનું વ્યૂ, મસ્ત મજાનું. તો થોડાક બાકી છે રોપા વાવવાના, તો એ મારા મમ્મી રોપા વાવે છે. તો એની પાસે નજીક જઈને તમને પણ બતાવું કેવી રીતે રોપા વાવે છે એ. જો મારા મમ્મી સામેની બાજુ રોપા વાવવાનું કામ એનું ચાલુ જ છે. આ એક લાઈન બાકી છે અને થોડા ઘણા ઘટ્યા છે. આપણા બીજા કાલે આવી જશે. આ જો અંજીરના રોપા આપણે આવી રીતે રાખી દીધા છે. ખાડા પણ ખોદી અને આવી રીતે આપણે અંજીરના રોપા રાખી દીધા છે. મમ્મીને સીધા વાવા થાય, સરળ કામ થાય, જલ્દી વવાઈ જાય. અને જીગર આવી રીતે ખાડા કરી અને રેડી કરી નાખ્યા છે. બધા ખાડા આપણે માપના જ ખોદ્યા છે. તો કેવી રીતે વવાય છે ને એ હું તમને બતાડું, ચાલો. જો મારા મમ્મી કોથળી ઉતારી નાખી છે. પેલી આખી કોથળી ઉતારી નાખવાની અને પછી આપણે છે ને તે જે ખાડો છે એમાં રાખી દેવાના. આવી રીતે. ને પછી અટારથી દાટી નાખવાનું. અંદર અમે ખાતર પણ નાખી દીધું છે, કમ્પોસ્ટ કરેલું મિક્સ કરીને. હવે જો આવી રીતે બીજો રોપો વાવવા માટે મારા મમ્મી આગળ આવી ગયા છે. આવી રીતે કોથળી ઉતારી જ નાખવાની આપણે, પછી જ રોપો વાવવાનો.
તો ફાઇનલી જો આવી રીતે સરસ મજાનો રોપો વવાઈ ગયો છે અંજીરનો. આવી જ રીતે આપણે પૂરા 1 એકરમાં વાવી નાખ્યા છે અંજીર. તો કેવી રીતે વાવવાના એ હું તમને બધાને બતાડ્યું. અને જીગર હવે પાણી દેવાનું કામ ચાલુ કરી નાખ્યું છે. એ પાણી આપે છે, પછી બધા ભેગા ઘરે જઈએ. કોને કોને અંજીર વાવ્યા છે કચ્છમાં એ લોકો કોમેન્ટ કરજો. મલેશિયન ફૂલ નામ તો નથી આવડતું, પણ આપણે કહી દઈએ કે મલેશિયન વેરાયટીના છે. જે આપણા કચ્છમાં જે પર્પલ કલરના ને એવા થાય છે ને, એવા નથી થવાના. આપણા થવાના છે પીળા કલરના, અને ખાવામાં એકદમ સરસ મજાનો ટેસ્ટ, એકદમ મીઠો. જેવા ડ્રેગન આપણા મીઠા છે ને એવા જ મીઠા આ અંજીર થવાના છે આપણા. અને સ્વાદ પણ એકદમ બિલકુલ મસ્ત, એટલો મસ્ત સ્વાદ આવે છે અંજીરનો, એકદમ મીઠો. આપણે જે એને કચ્છમાં થાય છે પર્પલ કલરના, એના કરતાં પણ સ્વાદ અને ટેસ્ટ બહુ જ સરસ છે. જ્યારે પણ આપણા આવી જશે ને ફૂલ ને એ બધું ફ્રૂટ ને, ત્યારે આપણે ટેસ્ટ કરાવશું તમને બધાને. જો આપણું ગામડામાં એવું હોય કે કામ ચાલુ હોય ને આપણા છોકરાઓ છે ને ધરતીમાં રમતા હોય, એવું જ અમારું છે દિવ્યાનું. તો દિવ્યા અત્યારે અટારમાં રમી રહ્યો છે. અમે બધા કામ કરી છીએ અને દિવ્યા રમી રહ્યો છે અટારમાં સરસ મજાની. હા જો દિવ્યા અમારો અટારમાં રમે છે. આમાં એવું છે કે જેટલા તમે છોકરાને રેતીમાં ને એમાં રમવા દો ને, એટલા છોકરાનો વિકાસ સારો થાય. બધા તત્વો અટારમાંથી મળી જાય. એટલે અમે દિવ્યાને છૂટ રમવા દઈએ અટારમાં, જ્યારે પણ વાડી આવે ને ત્યારે. હે ને દિવ્યા, કાંઈ પણ જાતનું બધા તત્વો મળી રહે અટારમાંથી. બધા શહેરમાં છે ને અટાર વેચાતી લઈ અને પોતાના આંગણામાં નાખે. ગામડાવાળાને ક્યાંયથી આંગળા વેચાતી લેવી જ ન પડે. છોકરાઓ ખેતરે ને વાડીને જાય અને રમે. એને એમાં દિવ્યાનું રમવાનું ચાલુ છે અટારમાં બોટલથી. હાય દિવ્યા, હવે ક્યાં જાય રો? અમારા દિવ્યાનું હવે ઓમ નમઃ શિવાય થાય. જો બોટલમાં અટાર ભરીને ઓમ નમઃ શિવાય. સાથે આજનો વિડીયો આપણે અહીંયાને જ એન્ડ કરી છીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો. અમારા ફેસબુક પેજને ફોલો કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારા ફેસબુક પેજનું નામ છે જીગર આર વેકરિયા અને યુટ્યુબ ચેનલનું નામ છે જીગર આર વ્લોગ. એને ફટોફટ જઈ અને એક ચેનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજને ફોલો કરો. આપણે અવાજ અવનવા વિડીયો લઈને આવશું આપણા પેજ ઉપર અને ચેનલ ઉપર.